રીબાણાના પાટીદાર યુવક અમિત ખૂટનો આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેના પર હની ટ્રેપનો આક્ષેપ લાગ્યો છે. તે સગીરાએ મોટું પગલું ભર્યું છે. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. તો સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા, 6 પીઆઈ સહિત કુલ 28 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તો સગીરાએ કોર્ટમાં આવેલી ફરિયાદમાં પોલીસ દબાણપૂર્વક ખોટી રીતે 6 લોકોના નામ આપવા પર દબાણ કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો સાથે જ સગીરાએ ડીસીપી ઝોન 2ના જગદીશ બાંગરાવ સામે પણ આરોપ લગાવ્યા છે. ડીસીપીએ સગીરાને તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે તેવું કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ સમગ્ર મામલે તપાસ એસએમસીને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો સગીરાની ફરિયાદ બાદ કોર્ટ દ્વારા 1 જુલાઈ 2025 સુધીમાં સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ કરાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.